હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પરીસ કિચનમાં. તો મિત્રો, આજે આપણે બનાવવાની છે દાલ પાલક. તો આપણે દાલ પાલક કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈ લઈએ. મિત્રો, તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, તો તમને મારા નવા વિડીયો જોવા મળશે. તો મિત્રો, આપણે વેજીટેબલ લઈ લીધા છે. એમાં મેં એક ટમેટું લીધેલું છે, થોડા ધાણા લીધેલા છે, થોડું લસણ લીધું છે, 2 ડુંગળી લઈ લીધી છે મીડિયમ સાઇઝની, અને તુવેરની દાળ લીધી છે ધોઈને, અને થોડા પાલકના પાન લઈ લીધા છે. તમે આ તુવેરની દાળ સાથે તમે ચણાની દાળ પણ નાખી શકો છો અને મગની દાળ પણ નાખી શકો છો. તો મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે. એમાં 2 થી 4 ટેબલ સ્પૂન મેં તેલ મૂકેલું છે. થોડુંક તેલ છે આપણે આગળ પડતું મૂકવાનું છે, તો દાળનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે આપણે આમાં મસાલા કરી દેવાના છે. 1 ચમચી હું આખું જીરું નાખી દઈશ. આપણે આમાં રાઈ નાખવાની નથી, આખું જીરું નાખીશ. થોડી હિંગ નાખી દઈશ, 3 થી 4 ચપટી. અડધી ચમચી આપણે હળદર નાખી દેવાની છે. પછી આપણે એમાં આદુ, મરચાં અને લસણ છે એ એમનામ જ નાખી દેવાનું છે, અને વાટવાનું નથી. પછી આપણે એમાં બધા વેજીટેબલ્સ નાખી દઈશું થોડું સતળાઈ જાય પછી આપણે એમાં ડુંગળી નાખી દેવાની છે. ડુંગળીને થોડી વાર આપણે સાતળવાની છે. પછી આપણે એમાં ટમેટાં નાખી દઈશું. ટમેટાં નાખી અને બધું મિક્સ કરી દેવાનું છે. મિત્રો, તમે આવી રીતે એક વખત જરૂરથી દાળ બનાવજો. બહુ સરસ દાળનો ટેસ્ટ આવે છે અને બાળકોને પણ ખૂબ ભાવે છે. તમારે બાળકોને ખાવાનું હોય તો તમે લીલા મરચાંને થોડા ઓછા નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. હવે આને બધું ચડવા દેવાનું છે. સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું અને આપણે આને થોડી વાર ચડવા દેવાનું છે. થોડી વાર ચડી જાય પછી આપણે એમાં પાલક એડ કરવાની છે. જો મેં પાલક ધોઈ અને સાફ કરી અને કટિંગ કરી લીધી છે મોટા પીસમાં. આપણે આ કુકરમાં જ બધું નાખવાનું છે, એટલે તમે મોટા પીસ કરશો તો પણ ચાલશે. પછી આને આપણે બધું હજી કુકરમાં એમ નામ જ ચડવા દેવાનું છે. હજી પાણી નાખવાનું નથી. જો કેટલું સરસ દાળ પાલકનો કલર આવ્યો છે મિત્રો, જો. હવે આમાં લાલ મરચું પાવડર નાખી દઈશું. 1 ચમચી આપણે ગરમ મસાલો લઈ લેવાનો છે. તમે સ્કીપ પણ કરી શકો છો. અને મેં 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દીધું છે. હવે આ બધું આપણે હલાવી લેશું. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, તો તમને ગુજરાતી અવનવી રેસીપી જોવા મળશે. જો મિત્રો, મેં દાળ ધોઈ લીધી છે. હવે આપણે દાળને નાખી દેવાની છે અંદર. મિત્રો, તમે આમાં મગની દાળ પણ નાખી શકો છો અને તુવેરની દાળ સાથે ચણાની દાળ પણ નાખી શકો છો. હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને આપણે થોડું પાણી નાખી દઈશું. થોડું વધારે નાખવાનું છે. આપણી દાળ વધારે જાડી ન થાય એટલા માટે પાણી થોડું વધારે એડ કરીશું આપણે. હવે આ બધું હલાવી અને આપણે કુકરને હવે બંધ કરી દેવાનું છે. પછી આપણે 4 થી 5 આપણે વિસલ વગાડવાની છે. એમાં 2 ફાસ્ટ ગેસે અને 3 થી 4 ધીમા ગેસે વગાડવાની છે. તો આપણી દાળ એકદમ રાળ તૈયાર થશે. જો આપણી એકદમ દાળ મસ્ત રાળ તૈયાર થઈ ગઈ છે. તમે આમાં બ્લેન્ડર પણ ફેરવી શકો છો અને ઝેણીની મદદથી પણ તમે દાળને હલાવી શકો છો. મેં ઝેણીના મદદથી દાળને હલાવી લીધી છે. ઝેણીના મદદથી દાળ આપણે હલાવીએ તો ખૂબ સરસ એનો ટેસ્ટ લાગે છે અને ખૂબ સરસ ખાવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, આપણી દાળ પાલક હવે તૈયાર થઈ ગઈ છે. આપણે આને એક બાઉલમાં લઈ લઈએ અને આને સર્વ કરવાની છે. આવી રીતે મિત્રો, તમે રેસીપી ખૂબ ને ખૂબ સરસ લાગે છે. આવી રીતે એક વખત જરૂર ટ્રાય કરજો. દાળ પાલક બાળકોને હેલ્ધી પણ ખાવામાં રહે છે અને મોટા નાનાને બધાને ખૂબ મજા આવે છે ખાવાની. આને તમે પરાઠા, ભાખરી, રોટલી સાથે પણ ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો, આપણી દાળ પાલક રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં થોડા ઉપરથી ધાણા નાખી દઈશું અને પછી આપણે હલાવી નાખવાનું છે. ચાલો મિત્રો, દાળ પાલક તૈયાર થઈ ગઈ છે. દાળ પાલક ખાવા. મિત્રો, તમે આ રેસીપી તમને ગમી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એક વખત જરૂર જણાવજો કે તમને આ રેસીપી મારી કેવી લાગી.